વતન છોડી વેપાર ધંધા માટે સુરતમાં પોતાની કર્મભૂમિ બનાવી વસવાટ કરતા પરપ્રાંતીય લોકોને મદદરૂપ થવાના ઉદ્દેશ્ય સાથે વધતી જતી લોહીની અછતને પહોંચી વળવા માટે સુરત જિલ્લાના કડોદરા કચ્છ કડવા પાટીદાર સમાજ ભવન ખાતે શહીદ આઝમ ભગતસિંહની જન્મજયંતિ નિમિત્તે શહીદ ભગતસિંહ યુથ બ્રિગેડ કડોદરા સુરત દ્વારા 22 સપ્ટેમ્બર 2024 રવિવારના રોજ 5મા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિપ્ર ફાઉન્ડેશન, કેકેપી યુથ ક્લબ, ભાદરા જનસેવા ટ્રસ્ટ, હરિયાણા સર્વ સમાજ ટ્રસ્ટ, શ્રી સાલાસર બાલાજી સુંદરકાંડ મંડળ કડોદરા, રાષ્ટ્રવાદી યુવા વાહિની બારડોલી તથા કડોદરા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યોજાયેલા રક્તદાન શિબિરમાં 500 બોટલ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો અને તે પરિપૂર્ણ કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે માજી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ રક્તદાન શિબિરમાં 5 રક્તદાન કેન્દ્રની ટીમે સેવા પૂરી પાડી હતી। मैं महावीर पूनिया, शहीद भगत सिंह युवा ब्रिगेड का अध्यक्ष, और इधर ब्लड डोनेशन का प्रोग्राम हो रहा है, तो इसमें 5 टीमें आई हुई है और अपना 500 का टारगेट है। प्रोग्राम बहुत बढ़िया चल रहा है, सब बढ़ चढ़ कर हिस्सा ले रहे हैं और सब साथ में मिलकर कर रहे हैं और उसमें सहयोगी टीम भी है साथ में हमारे, काफ़ी संस्था है। रमेश खंभाती, दिव्यांग न्यूज़, कड़ोदरा, सूरत।